હેલો ટીપલી કેમ છો? મજામાં જશો. તો અત્યારે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે, એટલે 12 વાગી ગયા છે. તો અત્યારે આપણે પાણી વાળી છે, ભૂંગળું ખોલવા આવ્યો હતો અહીં કુંડી, અને આ નાખું બંધ કરવાનું છે. ના, આ ધોરીએ ચડાવવાનું છે પાણી. અમે જોઈ લેવા સીણા છે, કાંક બધા ખવાય એવા થઈ ગયા છે અત્યારે. આ સીણા છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો, મજા આવશે ભાઈ. હજી તો ઓલા પણ આપણે કુંડી બંધ કરવા જવાની છે, પછી મળીએ, બાય. હું ઢાંકણું દેવા જઈ અને જો આપણા ઘઉં છે 7 વીઘાના છે. ઓલા પણેથી સામે લગી 7 વીઘાના છે. સીણા જો ઓલા આપણા રાયડો થોડો મોટો થઈ ગયો છે, ફૂલડા દેખાતા છે તમને. અને આ કાંક સીણા પીળા પડી ગયા છે. અને અહીંયા કોથમરી વાવી છે, જો વાહ. અહીં લસણ છે, જો કચીડો ક્યાં બેઠો હતો અમે રહ્યો. અહીં ગાજર છે કાંક, જો ગાજર. પહેલાં છે નહીં, આ પાળ્યું કાલ પાયું હતું, અને આ જ પાયું. આ કોરા એટલા મેં દીધા છે, પાસ્ત્રા છે એટલે હમણાં વરસાદ છે તો તમને ખબર હોય તો, અને એમાં બળી ગયા હતા સીણા. આ પાસ્ત્રા છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો, મજા આવશે વાય. આપણે કુંડિયા પૂગી ગયા છે તો, અને હવે આ ઢાંકણું દેવાનું છે, પછી મોટર શરૂ કરવાનું છે, ઓલા પાળીમાં પાવાનું છે. આ પાસ્ત્રા ઘઉં છે, ઓલા અખતરા છે, એમ છે. 5 વીઘાના પાસ્ત્રા છે ને 5 વીઘાના અખતર છે. 4 વીઘાના છે. જો સીણા કાલ પહેલા છે તો શરૂ કરી દીધી છે. જો બ્લર થઈ ગયું છે, જો હવે પાણી ચડી ગયું છે. આમ ચાલો આપણે કાંઈક હાંતા ગયા હતા, તો તળી ગયા હોય પછી પાણી વીવું જાય એટલે કાંઈ ઘા જાય પાણી. મૂળા એને ખેલા છે, બહુ ઝાઝા છે, એ ઘઉંમાં છે મૂળા પાળાય.